નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એક નવા જ લેક્ચર સાથે અને બહુ ઉત્સાહ સાથે આપણે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 બાકો એની અંદર બાકો આપણે ભૂપૃષ્ઠ કોને કહેવાય, ભૂપૃષ્ઠના ભારતમાં કેટલા બાકો ભાગમાં વહેંચવામાં આવ્યો છે બાળકો, એના વિશે બાકો આપણે ચર્ચા કરી ગયા છીએ. બાકો નકશાને બદલે આપણે સમજ્યા છીએ. બાકો એની અંદર બાકો આપણે ઉત્તરનો પર્વતીય વિસ્તાર બાળકો વિશે વાતચીત કરતા હતા અને બાકો એની અંદર આપણે છેલ્લો પ્રશ્ન મુદ્દો આપણે એ જોયું એમાં બાકો છેલ્લો મુદ્દો આપણે એવો જોયો હતો કે ઉત્તરનો પર્વતીય વિસ્તારને કેટલા ભાગમાં બાળકો વહેંચવામાં આવે છે. તો બાળકો આપણે વાત થઈ હતી આમાં કે મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક ઉત્તરનો હિમાલયનો પર્વતીય વિસ્તાર અને પૂર્વનો હિમાલયનો પર્વતીય વિસ્તાર. બાળકો આ 2 વિશે આપણે છેલ્લા મુદ્દામાં જોયું તો આપણે બાળકો એમાં બાળકો આજે આપણે એક મુદ્દા વિશે વાત કરવાની, બાળકો એક પ્રશ્ન વિશે વાત કરવી છે તમારી સમક્ષ. જો બાળકો આપણે એમાં પ્રશ્ન લખીશ બાળકો અહીંયા હું. ઉત્તરનો હિમાલયનો પર્વતીય વિસ્તાર વિશે સમજૂતી આપો. 4 ગુણમાં અથવા તો 3 ગુણમાં પણ પૂછાઈ શકે છે આ પ્રશ્ન. બાળકો એની અંદર બાળકો સૌથી પહેલા લઈએ બાળકો આપણે કે ઉત્તરનો હિમાલયનો બાળકો પર્વતીય વિસ્તાર બાળકો છે ને એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. બાળકો એક તો પહેલા લઈએ આપણે બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને બાહ્ય હિમાલય. બાકો એમાં પણ વાત કરીશું પહેલા આપણે બાકો. બાકો મધ્ય બૃહદ હિમાલયને એમ જ કહેવાય. બાકો મધ્ય હિમાલયને હિમાચલ શ્રેણી અથવા બાકો એને લઘુ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. બાકો આ બાહ્ય હિમાલયને શિવાલિક શ્રેણી તરીકે બાળકો ઓળખવામાં આવે છે. બાળકો સૌથી પહેલા વાત કરશું બાળકો આપણે એની અંદર એ છે બૃહદ હિમાલય વિશે બાળકો આપણે વાત કરશું. જોઈએ આપણે બાળકો આપણા પહેલો ભાગ આપણો એટલે બૃહદ હિમાલય. બાળકો આ ભાગ છે ને સૌથી વધુ ઊંચાઈ ધરાવતો વિસ્તાર ભાગ બાળકો છે. તેની ઊંચાઈ 7000 મીટરથી વધુ છે. તેમાં બાળકો આ ભાગની અંદર તેમાં 40 જેટલા શિખરો આવેલા છે. તેમાંથી સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે બાળકો. બાળકો જેની ઊંચાઈ લઈએ ને બાળકો, ઊંચાઈ 8848 મીટર જેટલી છે અને જે વિશ્વનું સૌથી ઊંચું શિખર ગણવામાં આવે છે। બાળકો હજી પણ એની ખાસિયત આગળ
જોઈએ આપણે તો આ ઉપરાંત તિબેટમાં તેને સાગરમથા તરીકે ઓળખવામાં આવે છે, જે નેપાળમાં આવેલું છે। નેપાળ અને કહી શકાય નેપાળ અને ભારતીય બે સરહદો છે, ત્યાં આ શિખર બાળકો છે આ પર્વત શ્રેણીમાં એટલે કે આ બાળકો જે બૃહદ હિમાલય બાળકો છે એની અંદર બાળકો નેપાળની અંદર આ માઉન્ટ એવરેસ્ટ બાળકો છે એ પર્વતીય બાળકો છે અથવા માઉન્ટ એવરેસ્ટ બાળકો શિખર છે એ ત્યાં આવેલું છે, બરાબર। અને જે નેપાળમાં બાળકો આવેલું છે। આગળ વાત કરશું જ્યારે બીજા ક્રમે આવે છે K2 આવે છે, જેને માઉન્ટ ગોડવિન ઓસ્ટ્રીન એટલે K2 તરીકે ઓળખવામાં જેની ઊંચાઈ 8611 મીટર છે, જે ભારતમાં આવેલું છે અને એમ કહેવામાં આવે વિશ્વનું ભારતનું પ્રથમ નંબરનું શિખર સૌથી ઊંચું બાળકો અને વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર ગણવામાં આવે છે। લોકો અહીંયા મુખ્યત્વે 3 ઘાટ આવેલા છે, નાથુલા, સિપકિલા અને જેલાપલા। આ 3 ઘાટ આવેલા છે। હવે પવિત્ર યાત્રાધામ લઈએ તો આ શ્રેણીની અંદર એટલે આ ભાગની અંદર તિબેટમાં માનસરોવર નામનું પવિત્ર યાત્રાધામ આવેલું છે। બાળકો આમાં નકશો દોરવાનો કામ જગ્યા જ નથી રહી મારી પાસે, વાંધો નહીં બાળકો, આપણે તને અહીંયા તમને ટૂંકમાં તમને બાળકો સમજાવવાના પ્રયત્ન કરીશ ને હું નકશા દ્વારા બાળકો અહીંયા। બધું આપણે સમજવાનો પ્રયત્ન કરશું બાળકો આ નકશાની મદદથી બાળકો અહીંથી। બાળકો ઉત્તર ભારતનો અથવા ઉત્તર ભારતનો નહીં કહી શકાય, ઉત્તરનો હિમાલયનો પર્વતીય વિસ્તાર બાળકો, અને બાળકો એની અંદર બાળકો સૌથી પહેલા બાળકો આપણે કીધું કે કેટલા ભાગમાં બાળકો વહેંચવામાં આવે છે। બાળકો સૌથી પ્રશ્ન યાદ રાખો કે 3 ભાગમાં બાળકો એને વહેંચવામાં આવે છે, બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને બાહ્ય હિમાલય। હવે તમને બાળકો નકશાની મદદ તમને સમજાવું કે આ 3 ભાગ ક્યાં આવેલા છે। બાળકો આ જે વિસ્તાર કહી શકાય, બાળકો આ જે વિસ્તાર કહી શકાય આ ભાગ, તો બાળકો આ ભાગને હું કહીશ બૃહદ હિમાલય। બાળકો ત્યાર પછી તમારા સામે બાળકો આવી રીતે આ જે ભાગ છે એ બાળકો મધ્ય હિમાલય
અને ફરીવાર બાળકો એનો નીચેનો વિસ્તાર બાળકો છે, બરાબર, બાળકો આ જે ઘાટો વગર તમને કહ્યું તમને જોવા મળે છે બાળકો, આ ભાગ એટલે બાહ્ય હિમાલય. બાળકો 3 ભાગ છે બાળકો, આ ભાગ બૃહદ, આ ભાગ એટલે મધ્ય, અને બાળકો આ ભાગ એટલે બાહ્ય હિમાલય. બાળકો હવે તમને ખબર પડી ગઈ હશે કે બાળકો અહીંયા અમે લીટી કરી ને બાળકો આપણે એમ કીધું કે ભાઈ અહીંયા ચાપ આકાર ધરાવતી બાળકો પર્વત શ્રેણી છે એની બાહ્ય બૃહદ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. તો તમને મગજમાં એવું આવી ગયું કે ભાઈ આપણે અહીંયા ભારતમાં સરહદમાં નથી, આ ભારત બાળકો સરહદની બહાર છે. પણ બાળકો આ જે વિસ્તાર બાળકો છે અહીંયા એ બાળકો ટોચના ભાગના બાળકો વિસ્તાર આપણને છે એની બાળકો જે પહોળાઈ બાળકો છે એ આપણને સ્પર્શે છે. એટલા માટે કીધું બાળકો કે 3 ભાગ ખબર પડી ગઈ બાળકો. હવે ઉપરનો ભાગ એટલે બૃહદ હિમાલય, બાળકો મધ્ય હિમાલય બાળકો જેને આપણે કહીએ છીએ હિમાચલ શ્રેણી, અને બાળકો અથવા એને કહેવાય લઘુ હિમાલય. બાળકો ખાસ યાદ રાખજો, 1 ગુણમાં કે 2 ગુણમાં કે ખાલી જગ્યા કે ખરા ખોટા બાળકો પ્રશ્ન પૂછાય, બરાબર, કે ભાઈ મધ્ય હિમાલય બાળકો છે એને શું કયા નામે ઓળખવામાં આવે છે? તો બાળકો મધ્ય હિમાલયને બાળકો કહેવામાં આવે છે કે બાળકો લઘુ અને હિમાચલ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. બાળકો બાહ્ય હિમાલય બાળકો જેને કહેવામાં આવે છે બાળકો જેને આપણે કહેવામાં આવે છે શિવાલિક, બાળકો શિવાલિક શ્રેણી તરીકે બાળકો એને ઓળખવામાં આવે છે. બાળકો એની અંદર બાળકો સૌથી પહેલા વાત કરશો આ બૃહદ હિમાલય વિશે. બાળકો ખાલી માત્ર બૃહદ હિમાલય બાળકો 2 ગુણ અથવા 3 ગુણમાં પૂછાઈ શકે, ખાસ ભૂલાય નહીં બાળકો. બાળકો આ ભાગ જે છે એ સૌથી વધુ ઊંચાઈ ધરાવતો ભાગ છે. સૌથી ઊંચાઈ ટોચ ઉપર જુઓ તમે બાળકો નકશાની અંદર. બીજું બાળકો તેની ઊંચાઈ કેટલી? તો કે 7000 થી વધુ 7000 મીટરથી બાળકો વધુ ઊંચાઈ ધરાવે બાળકો બધા શિખરો. બાળકો તેમાં કુલ 40 જેટલા બાળકો શિખરો આવેલા છે. સૌથી ઊંચામાં ઊંચું શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ. બાળકો આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે હિમાલય પર્વત શ્રેણીનું બાળકો સૌથી ઊંચામાં ઊંચું કોઈ શિખર હોય તો એ છે માઉન્ટ એવરેસ્ટ. બાળકો ઘણા બધા લોકો દ્વારા બાળકો એ સર કરવા માટેના બાળકો પ્રયત્ન કરવામાં આવ્યા હતા, બરાબર, અને બાળકો એમાં સફળતા ઘણા બધા ભારતીયો બાળકો મળેલી છે. બાળકો એ માઉન્ટ એવરેસ્ટ જેની ઊંચાઈ સૌથી વધારે છે શિખરની 8848 મીટર બાળકો જેટલી ઊંચાઈ છે એ ધરાવે છે. આ ઉપરાંત બાળકો એ શું છે તો કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. અને આ આપણા બાળકો તિબેટની અંદર બાળકો એને સાગર મથા કહેવામાં આવે છે. બાળકો એ ક્યાં આવેલું છે? બાળકો એ નેપાળમાં આવેલું છે. બાળકો ભૂલાય નહીં બાળકો, અહીંયા બાળકો આ ભાગની અંદર, બરાબર, માઉન્ટ એવરેસ્ટ બાળકો આવેલું છે. આ ભાગની અંદર બાળકો ત્યાં અહીંયા બાળકો આવેલું છે માઉન્ટ એવરેસ્ટ. તો ઘણી વાર આપણે સાંભળતા હોય મનની અંદર કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ એટલે ક્યાં આવેલું? તો કદાચ આપણને એવું લાગે ઉપરના ભાગની અંદર આવેલું, પણ નહીં બાળકો, નેપાળની અંદર આ ભાગની અંદર અહીંયા આવેલું છે માઉન્ટ એવરેસ્ટ, સૌથી ઊંચામાં ઊંચું શિખર. એટલે કીધું કે ભાઈ નેપાળમાં આવેલું છે. બાળકો ત્યાર પછી બીજા નંબરનું આ જ શ્રેણીની અંદર બીજા નંબરનું સૌથી ઊંચામાં ઊંચું શિખર એ કેટુ છે. કેટુ એટલે માઉન્ટ ગોડવિન ઓસ્ટ્રીન બાળકો તરીકે ઓળખવામાં આવે છે. બાળકો એ યાદ રાખજો બાળકો, એ ભારત દેશનું ભારતમાં આવેલું છે. બાળકો એમ કેવા પ્રશ્ન અહીં પૂછાય, બરાબર, કે ભારત દેશમાં આવેલું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું? તો બાળકો માઉન્ટ ગોડવિન ઓસ્ટ્રીન. પણ વિશ્વની અંદર બીજા નંબરનું કોઈ શિખર બાળકો હોય તો એ છે માઉન્ટ ગોડવિન ઓસ્ટ્રીન. બાળકો ભારતનું પ્રથમ નંબરનું શિખર અને બીજા નંબરનું બાળકો સૌથી ઊંચું શિખર વિશ્વની અંદર એ ગણવામાં આવે. બાળકો જેની ઊંચાઈ લઈએ તો 8600 બાળકો 11 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. હવે આપણને બાળકો પ્રશ્ન થાય આવ્યું ક્યાંય? બાળકો એ અહીં આવેલું છે આ ભાગની અંદર. આ ભાગમાં આવ્યું છે કેટુ. બાળકો ત્યાર પછી આપણે ઘાટ લઈએ. બાળકો આપણે આગળના ચેપ્ટરમાં ઘાટ વિશે વાત કરી ગયા છીએ. ઘાટ કોને કહેવાય? પર્વતીય વિસ્તારની અંદર આવવા જવા માટેનો બાળકો જે સાંકડો માર્ગ હોય ને બાળકો એને આપણે ઘાટ કહીએ છીએ.
હલનચલન માટેનો ઘાટ વિસ્તાર કહીએ અથવા કેડી કહીએ છીએ, બરાબર, તો એને ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. આવા કુલ 3 ઘાટો આવેલા છે, નાથુલા, સિરકીલા અને ઝેલાપલા. અહીંયા તમારા નકશા સમક્ષ નથી બતાવી શકતો. આના પછીના બાબુ જે લેક્ચર હશે તેમાં વાત કરશું આપણે અહીંયા કે આ ઘાટ બધા ક્યાં ક્યાં આવેલા છે. આ જ શ્રેણીની અંદર ઘાટ બધા આવેલા છે. અને આ જ શ્રેણીની અંદર પવિત્ર યાત્રાધામ આવેલું છે અને એ તિબેટમાં આવેલું છે. અને એ એટલે માનસરોવર બાળકો. એ માનસરોવર છે એ બાળકો આ જ પર્વત શ્રેણી અથવા બાળકો આ જ બૃહદ હિમાલયની અંદર બાળકો આ ભાગની અંદર છે આવેલું છે. તો બાળકો આ વાત થઈ ભારત દેશની અંદર ઉત્તરનો હિમાલય પર્વતીય વિસ્તાર અને બાળકો એના કુલ 3 ભાગો. એ 3 ભાગની અંદર બાળકો આપણે પહેલા ભાગ વિશે વાતચીત કરી ગયા છીએ, બરાબર, કે કેટલી ઊંચાઈ ધરાવે છે, ક્યાં ક્યાં આવેલું છે, શું આવેલું છે, બરાબર, કેટલા પવિત્ર યાત્રાધામ આવેલા છે, કેટલા ઘાટ આવેલા છે, કેટલા શિખર બાળકો આવેલા છે, એની ઊંચાઈ કેટલી બાળકો છે, એના વિશે બાળકો આપણે અહીંયા જોયું. આપણે આના પછીના બાળકો આ જ લેક્ચરની અંદર બાળકો આપણે આગળમાં બાળકો એના બાળકો મધ્ય હિમાલય વિશે બાળકો આપણે ચર્ચા છે કરવાની છે. બીજો ભાગ એટલે કે ઉત્તરનો હિમાલયનો પર્વતીય વિસ્તાર અથવા પ્રદેશનો કુલ 3 ભાગ પાડ્યા હતા બાળકો. 3 ભાગમાં બાળકો આપણે એક ભાગ વિશે વાત કરી ગયા છીએ, એ છે બૃહદ હિમાલય. બાળકો બીજું છે આપણે મધ્ય હિમાલય. બાળકો મધ્ય હિમાલયને લઘુ હિમાલય કે હિમાચલ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. બાળકો એની પહોળાઈ કેટલી છે તો 80 થી 100 કિમી જેટલી બાળકો પહોળાઈ ધરાવે છે. બાળકો અહીંયા મુખ્યત્વે એમ કહેવામાં આવે છે કે 2 ગિરિમાળા બાળકો આવેલી છે. એક કઈ 2 ગિરિમાળા? એક મહાભારત અને બાળકો બીજું છે પીર પંજાબ. બાળકો આ 2 ગિરિમાળા આવેલી બાળકો છે. બાળકો આ 2 ગિરિમાળાઓ આવેલી છે, બરાબર. બાળકો એના પર આવેલા મથકો બાળકો જેને આપણે કહેશું ગિરિ મથકો, તો ક્યાં ક્યાં છે તો શિમલા, મસૂરી, દાર્જિલિંગ, ડેલહાઉસી, અલ્મોડા, વગેરે જેવા ગિરિ મથકો આવેલા છે. હવે ત્યાર પછી લઈએ પવિત્ર યાત્રાધામો. ક્યાં ક્યાં આવેલા છે તો કે આમાં નૈનીતાલ પર લખી શકશું આપણે. પવિત્ર બાળકો યાત્રાધામમાં લઈએ આપણે તો કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, હેમકુંડ, અને ગંગોત્રી. આ કુલ 5 બાળકો પવિત્ર યાત્રાધામો આવેલા. બાળકો બીજું કહી શકાય આપણે આગળ કેવું હોય તો રમણીય સ્થળો. તો કુલ 3 બાળકો સ્થળો આવેલા છે. એક કુલ્લુ, કાંગડા અને કાશ્મીર.
તો બાળકો આ વાત થઈ મધ્ય હિમાલય વિશેની. બાળકો મધ્ય હિમાલય એટલે એમ કહેવામાં આવે છે કે કયો ભાગ કહેવાય? તો કે આ ભાગ એટલે બૃહદ હિમાલય. બાળકો આ જે ભાગ કહે ને બાળકો તમને એ આ ભાગ એટલે મધ્ય હિમાલય. બાળકો એની વાત કરીએ આપણે તો બાળકો મધ્ય હિમાલય બાળકો લઈએ તો બાળકો મધ્ય હિમાલયનો કહેવાય એને લઘુ હિમાલય બાળકો હિમાચલ શ્રેણી તરીકે બાળકો ઓળખવામાં આવતો આવે છે. બીજું બાળકો એની પહોળાઈ કેટલી છે? બાળકો 80 થી 100 કિમી જેટલી બાળકો એ પહોળાઈ ધરાવે છે. આમ પહોળાઈ બાળકો વાતચીત કરી ગયા આપણે કે ઉત્તરનો પર્વતીય વિસ્તાર કેટલી પહોળાઈ ધરાવે છે બાળકો છે તો એ 240 થી 320 કિલોમીટર બાળકો જેટલી આમ પહોળાઈ ધરાવે છે પર્વતીય વિસ્તાર. આ વાત થઈ બાળકો આપણે કે આ ભાગ કેટલી પહોળાઈ ધરાવે છે તો કે 80 થી 100 કિમી જેટલી પહોળાઈ ધરાવે છે. ગિરિમાળાઓ બરાબર તો મુખ્ય બાળકો 2 ગિરિમાળા આવેલી છે બરાબર પર્વતીય ગિરિમાળા. એક મહાભારત ને બીજું કહેવામાં આવે છે પીર પંજાબ તરીકે ઓળખાતી બાળકો 2 ગિરિમાળા આવેલી છે. બાળકો આ ગિરિમાળા પર આવેલા જે સ્થળો બાળકો હોય ને તો એને કહેવામાં આવે છે ગિરિ મથકો. તો ક્યાં કહે છે? નૈનીતાલ છે, શિમલા છે, મસૂરી છે, દાર્જિલિંગ છે, ડેલાઉન છે, બાળકો અલ્મોડા બાળકો આવા ઘણા બધા બાળકો રમણીય સ્થળો બાળકો છે એ આવેલા છે. તો બાળકો કહી શકાય કે ગિરિ મથકો છે એ આવેલા છે કે જ્યાં બાળકો છે એ પ્રવાસી બાળકો લોકો છે બાળકો એ હરવા ફરવા માટે જતા હોય છે. બાળકો પવિત્ર યાત્રાધામમાં આવેલા છે આ જે 2 ગિરિમાળાની અંદર કે ક્યાં ક્યાં તો કે મહાભારત અને પીર પંજાબ એમાં કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી અને હેમકુંડ બાળકો આવા કુલ 5 જ બાળકો જેટલા એમ કહેવામાં આવે છે કે બાળકો પવિત્ર યાત્રાધામો છે એ આ ભાગની અંદર બાળકો જે આવેલા છે. આ બધા ભાગો બાળકો તમે જુઓ ને તો ભારત દેશની અંદર જ બાળકો આવેલા છે. એકેય ભારત દેશની બાળકો બહાર છે નહીં. બાળકો આ ભાગ તમે જુઓ બાળકો તો આખો ભાગ છે બરાબર એ ક્યાં આવેલો છે તો કે ભારતની બહાર છે. તમે જુઓ અહીંથી માંડીને અહીંયા સુધીનો બાળકો આ જે ભાગ છે બાળકો એટલો ભાગ છે બાળકો એ ભારતને સ્પર્શે ને બાળકો આ ભાગની અંદર આપણે જોઈએ તો કેટલું આવેલું છે. હવે આગળ વાત કરીએ અહીંયા બાળકો રમણીય સ્થળો ક્યાં ક્યાં આવેલા? કુલ્લુ, કાંગડા અને કાશ્મીર. બાળકો આ કુલ 3 રમણીય બાળકો સ્થળો બાળકો આવેલા છે બાળકો જેમાં લોકો બાળકો છે બરાબર એ પ્રવાસન સ્થળ તરીકે બાળકો જે એનો વિકાસ પામેલો છે. બાળકો ત્યાં જઈને લોકો બાળકો છે એ પ્રકૃતિ બાળકો પર્યાવરણ બાળકો છે બરાબર નો આનંદ પોતે માણે છે. તો બાળકો આવું મધ્ય હિમાલય બાળકો છે એની અંદર બાળકો એટલા વિસ્તારો બાળકો છે એ આવેલા છે. તો બાળકો આ વાત થઈ ઉત્તરનો હિમાલયનો પર્વતીય વિસ્તારનો બીજો ભાગ એટલે બાળકો કહેવાય કે મધ્ય હિમાલય બાળકો જેને આપણે લઘુ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. બાળકો આ બંને ભાગ છે વાતચીત કરી બાળકો એનો ત્રીજો ભાગ બાળકો આપણે એના પછીના બાળકો લેક્ચરની અંદર આપણે જોશું આપણે એની અંદર બરાબર એનો ત્રીજા ભાગ વિશે એટલે એ છે બાહ્ય હિમાલય. આ 2 ભાગ બાળકો છે એ આપણે અહીંયા સુધી રાખીએ બરાબર. આ બંને ભાગ બાળકો છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટ અથવા તો ખૂબ જ કહી શકાય કે ભાઈ રસપ્રિય આપણને આ ભાગ છે બરાબર. ખૂબ લોકો જાણવાની ઈચ્છા થતી હોય આપણને કે હવે શું આવશે બરાબર, હવે કયા મુદ્દાઓ છે, કયા પ્રશ્નો આવશે બરાબર, એના વિશે બાળકો આપણને ઘણો બધો ઉત્સાહ આપણને હોતો હોય છે. આ બંને પ્રશ્ન પાકી બુકમાં ફેરબુકમાં લખી નાખવાના છે બરાબર. અને આ પાઠમાંથી બાળકો ખૂબ જ અગત્યના પ્રશ્નો છે આ પાઠમાંથી પૂછાતા હોય છે. તો બાળકો આજે આ લેક્ચરની અંદર બાળકો અહીં સુધી આપણે રાખીએ.